નમસ્કાર મિત્રો, વેલકમ ટુ collegejo.com. આજના આ સેશનમાં આપણે વાત કરવાના છીએ BSW અને MSW કોર્સ વિશેની. એટલે કે ધોરણ 12 પછીનો BSW કોર્સ અને ગ્રેજ્યુએશન પછી MSW નો કોર્સ. આપણે BSW અને MSW ના કોર્સ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. જેવી રીતે કે આ કોર્સ કોણ કરી શકે, આની કોલેજ ક્યાં છે, આની ફી ધોરણ શું હોઈ શકે છે, કોણ કોણ આ કોર્સ કરી શકે છે, સાથે સાથે કઈ યુનિવર્સિટીમાં આ કોર્સ ચાલે છે, આ કોર્સ કર્યા પછી વિવિધ ક્ષેત્રમાં નોકરીની કઈ કઈ તકો રહેલી છે, એની આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ. મિત્રો, BSW એટલે કે બેચલર ઓફ સોશિયલ વર્ક કોણ કરી શકે? તો તમે ધોરણ 12 પાસ હોવ, આર્ટ્સ કરેલું હોય, કોમર્સ કરેલું હોય કે સાયન્સ કરેલું હોય, તો કોઈ પણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ BSW ના અંદર એડમિશન મેળવી શકે છે. સાથે સાથે તમને BSW ની વાત કરીએ તો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા SC/ST વિદ્યાર્થી હોય અને જો ફ્રી શિપ કાર્ડ ધરાવતા હોય તો તમને ફ્રી શિપ કાર્ડ થકી 100% સ્કોલરશિપ મળે છે. એટલે કે તમારી 100% ફી માફ થઈ જાય છે. હવે MSW કોર્સની વાત કરીએ એટલે માસ્ટર ઓફ સોશિયલ વર્ક, તો તમે કોઈ પણ સ્ટ્રીમમાં તમે પાસ હોય એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય, BA કરેલું હોય, BCom કરેલું હોય, BCA કરેલું, BBA યા ચાહે કોઈ પણ કોર્સમાં તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે MSW માં એડમિશન મેળવી શકો છો. અને MSW માં પણ ગુજરાત ગવર્મેન્ટની ડિજિટલ ગુજરાતની જે સ્કોલરશિપ છે એ પણ તમને મળવા પાત્ર છે. SC/ST વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ હોય તો 100% સ્કોલરશિપનો લાભ મળે છે. સાથે અનામતના જે વિદ્યાર્થીઓ છે એમને પણ આ કોર્સની અંદર સ્કોલરશિપનો લાભ મળવા પાત્ર છે. ઘણા મિત્રો એવું સમજતા હોય છે કે MSW કરવા માટે BSW કરેલું હોવું જરૂરી છે. ના તો મિત્રો, એવું બિલકુલ નથી. તમે BA ગ્રેજ્યુએશન કરેલું હોય, BCom માં ગ્રેજ્યુએશન કરેલું હોય, BCA માં, BBA માં યા BSc માં કોઈ પણમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે MSW ના અંદર એડમિશન મેળવી શકો છો. તો એવું જરાય પણ નથી કે જે વિદ્યાર્થીઓ માત્ર BSW નો કોર્સ કરેલો છે એ લોકો જ MSW માં એડમિશન મેળવી શકશે, તો એવું જરા પણ નથી. મિત્રો, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની અંદર આ કોર્સ ચાલે છે. સાથે સાથે ગુજરાત યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આ બધા જ યુનિવર્સિટીની અંદર BSW અને MSW ની એફિલિએશનની કોલેજો આવેલી છે. તમે ત્યાં કોલેજ ઉપર જઈને રૂબરૂ સંપર્ક કરી શકો છો, અથવા તો તમને ડિસ્પ્લેમાં જે નંબર નીચે દેખાઈ રહ્યો છે એના ઉપર પણ સંપર્ક કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. હવે BSW કરવાથી તમને શું ફાયદો થાય? તો મિત્રો, જેમ તમે ગ્રેજ્યુએશન પછી ગવર્મેન્ટ જોબની અંદર જેમ એપ્લાય કરી શકો છો એ રીતના BSW નો કોર્સ કર્યા પછી પણ ગવર્મેન્ટમાં તમે એપ્લાય કરી શકો છો. ખાસ કરીને વાત કરીએ તો સરકારી વિભાગમાં, NGO એટલે કે સ્વૈચ્છિક સંસ્થાઓમાં, કંપનીઓમાં, બેંકમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં તમને નોકરીની વિપુલ તકો રહેલી છે. આપણે થોડું આગળ વાત કરીએ સરકારી વિભાગમાં. એટલે સરકારી વિભાગમાં તમે સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, સમાજ કલ્યાણ સંગઠક, સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારી, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, ફિલ્ડ ઓફિસર, કાઉન્સિલર, બાળ સંરક્ષણ ગૃહમાં ઓફિસર, મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી, પ્રોટેક્શન ઓફિસર, બાળ સંકલિત યોજના અધિકારી, મુખ્ય સેવિકા, કોમ્યુનિટી મોબિલાઇઝર, ફિલ્ડ ઓફિસર, 181 માં 181 ની જે આપણી સખી વન સ્ટોપ ચાલે છે એમાં મહિલા સપોર્ટ સેન્ટરમાં તમે કાઉન્સિલર તરીકે, શહેરમાં સામુદાયિક યોજના અધિકારી તરીકે, બ્લોક કોઓર્ડિનેટર તરીકે, પ્રોજેક્ટ ઓફિસર તરીકે, ક્લસ્ટર કોઓર્ડિનેટર તરીકે, સોશિયલ મોબિલાઇઝર, ફિલ્ડ સુપરવાઇઝર તરીકે, આરોગ્ય કાર્યકર તરીકે અને કાઉન્સિલર તરીકે તમને નોકરી મળી શકે છે. સાથે સાથે તમે સાયકેટ્રિક સોશિયલ વર્કર, TB હોસ્પિટલમાં ઓફિસર, મેડિકલ કેસ વર્કર વગેરેમાં પણ ઉત્તમ તકો રહેલી છે. જેલમાં વાત કરીએ, જેલમાં સુપ્રીમ ટેન્ડર ઓફિસર, કાઉન્સિલર, જિલ્લા રોજગાર વિનિમય કચેરીમાં કરિયર કાઉન્સિલર તરીકે તમને જોબ મળી શકે. સાથે સાથે વાત કરીએ તો પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, પ્રોજેક્ટ ઓફિસર, સોશિયલ મોબિલાઇઝર, ફિલ્ડ ઓફિસર, કેસ વર્કર, કાઉન્સિલર, આ બધી તકો પણ વિપુલ પ્રમાણમાં રહેલી છે. કંપનીઓની વાત કરીએ તો HR મેનેજર તરીકે, પર્સનલ મેનેજર તરીકે, લેબર વેલફેર ઓફિસર, CSR એટલે કે સોશિયલ જે રિસ્પોન્સિબિલિટી ઓફિસર છે એ રીતના પ્રોફેસર અધ્યાપક તરીકે, કરિયર કાઉન્સિલર તરીકે તમને મળી શકે છે. તો હવે તમે જો નોકરી ન કરવા માંગતા હોય અને તમે
આ સમાજની સેવા કરવા માંગતા હોય તો તમારું પોતાનું એનજીઓ પણ રજીસ્ટર કરીને તમે આ સમુદાયની સેવા પણ કરી શકો છો. આપણે BSW ના કોર્સમાં ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો અલગ અલગ યુનિવર્સિટી અલગ અલગ કોલેજોની અંદર અલગ અલગ ફી સ્ટ્રક્ચર હોય છે, પણ જનરલી 15 થી લઈ 25-30 હજાર સુધીની ફી BSW માં હોઈ શકે છે. સાથે MSW ની વાત કરીએ એટલે માસ્ટર કોર્સની વાત કરીએ તો આ માસ્ટર કોર્સમાં તમારું જે ફી સ્ટ્રક્ચર છે એ 35,000 થી લઈને 50-55 હજાર સુધીનું ફી સ્ટ્રક્ચર હોય છે, પણ અલગ અલગ કોલેજ અલગ અલગ યુનિવર્સિટીના FRC ના નિયમ મુજબની ફી સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે. વિદ્યાર્થીઓ, આશા રાખું છું કે તમને BSW અને MSW ના કોર્સ વિશેની સંપૂર્ણ માહિતી મળી હશે. તેમ છતાંય તમારા મનમાં કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. સાથે સાથે તમારા મિત્રોને આ વિડીયો શેર પણ કરજો અને મને તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે તમારે હવે કયા કોર્સ વિશેની માહિતી મેળવવી છે, તો આપણે આગળ જતા એ કોર્સની પણ સંપૂર્ણ માહિતી આપીશું. જો મિત્રો તમે BSW અને MSW માં એડમિશન મેળવવા માંગતા હોય તો ગુજરાતની અલગ અલગ યુનિવર્સિટી અને અલગ અલગ કોલેજમાં collegejob.com થકી પણ તમે એડમિશન મેળવી શકો છો અને અમારા કરિયર કાઉન્સેલર તમને એડમિશન મેળવવામાં પૂરી મદદ કરશે.